નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુ. આજે વાત કરવી છે એવા માણસ સાથે જે 5 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર, એઝ અ એક્ટર. 5 વર્ષથી તેઓ કામ કરે છે. 20થી પણ વધુ ફિલ્મમાં તેઓએ વર્ક કર્યું છે અને 100થી પણ વધારે શોઝમાં તેઓએ કામ કરેલું છે. વધારે ફોર્મલ ઇન્ટ્રોડક્શન હું નહીં આપું, આપણે તેમના જ મોઢે તેમની કહાની સાંભળીએ. લૌકિકભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌથી પહેલા શરૂઆત કરીએ તમારી જર્નીથી. ક્યાંથી શરૂઆત થઈ તમારી જર્ની? મારી એઝ અ જુનિયર આર્ટિસ્ટ મેં સ્ટાર્ટ કર્યું હતું, કેમ કે કહેવાય છે કે એક લેવલ પર જવું ને તો ગ્રાઉન્ડ લેવલથી ચાલુ કરવું પડે, રાઈટ? તો પહેલેથી મને એક્ટિંગનો શોખ હતો જ અને ઘરેથી બી પરમિશન્સ હતી, કેમ કે ઘરનો સપોર્ટ મેઇન હોવો જોઈએ. તો ભણતો ગયો અને જોડે જોડે એક્ટિંગ ને આ બધું સ્ટાર્ટઅપ કરતો ગયો ને પછી ઘણા બધા ઓડિશન્સ આપ્યા મુંબઈમાં. ત્યારે તારક મહેતા 2008માં ચાલુ થયું હતું, ત્યારે તારક મહેતાના સેટ પર ગયો હતો, ઓડિશન્સ આપ્યા. પણ ઘણી બધી કયા રોલમાં ત્યાં ઓડિશન? ત્યાં એક નવો જ રોલ હતો. મારો જે કિરદાર હતો, મને રાત્રે મને યાદ છે લગભગ 12 વાગે મને ફોન આવ્યો હતો સેટ પરથી કે લૌકિક એક રોલ છે, સારો છે. સામે જેઠાલાલ હતા, દયાભાભી હતા અને ચંપક ચાચા હતા અને એમની સામે ખુશી નામનું એક કેરેક્ટર હતું, નાની છોકરી ખોવાય છે, તો એના ફાધરનો રોલ હતો. તો પણ એ હતું, પણ પ્રોબ્લેમ એ થયો કે આઈ વોઝ સ્ટેઇંગ ઇન અમદાવાદ, હું અમદાવાદ રહું છું, અને એ વખતે એમને 4 વાગે સેટ ઉપર હાજર જોઈતું હતું, એટલે હું રાત્રે 12 વાગે તો હું પહોંચી ના શકત. પછી એ લોકોએ મને કીધું કે નહીં, તમને કેમ કે તમે પહોંચી નહીં શકો એટલે એ છે. પછી બી હું એક બે વખત ઓડિશન્સ આપવા ગયો હતો, પણ ત્યારે હું નાકામયાબ થયો, બિકોઝ એ વખતે મને એટલું એક્ટિંગનું એટલું કંઈ એ નહોતું. પછી ત્યારથી મેં ઠાન્યું કે ના, આ ફિલ્ડમાં આગળ વધવું જ છે અને આઈ ડુ સમથિંગ ઇન ધીસ ફિલ્ડ પર્ટિક્યુલરલી. એટલે ત્યાંથી પછી વધારે ઇન્સ્પિરેશન મળી. પણ આમ જોવા જઈએ તો શરૂઆત આમ અચાનક વિચાર થોટ ક્યાંથી આવ્યો કે આ ફિલ્ડ મારા માટે છે? આમ શરૂઆત કહેવાય છે ને કે નાનપણથી જ આપણને ખબર પડી જતી હોય છે કે ભાઈ આગળ આપણે શું બનવું છે કે શું નહીં, એક હોય જ છે અંદરથી, ગટ ફિલિંગ હોય જ છે. અને જ્યારે બી આપણે જોતા હોઈએ, મીન્સ મને પહેલેથી એવું હતું કે આઈ વોન્ટ ટુ બી ગુડ એક્ટર, કાં તો હું કાસ્ટિંગ ડિરેક્ટર બનું કાં તો એક્ટર બનું. બેમાં કાસ્ટિંગ ડિરેક્ટર એટલા માટે કે હું વિચારું છું કે ઘણા લોકો સ્ટ્રગલ્સ કરતા હોય છે આપણી લાઈફમાં, ઘણામાં ટેલેન્ટ હોય છે, ખાસ કરીને ગુજરાતીમાં ઘણું બધું ટેલેન્ટ છે, પણ એ લોકો સમાવ દે આર લેકિંગ બિહાઇન્ડ ઇન દેટ. તો મેં કીધું આપણે જેટલી સ્ટ્રગલ કરી છે અત્યારે કોઈ ના કરે ને આપણે એને પ્લેટફોર્મ પૂરું પાડીએ. તો નાનપણથી જ મારે એક્ટર બનવું હતું અને અનફોર્ચ્યુનેટલી ભગવાનનું કહો કે ભાઈ આઈ એમ ડુઇંગ એક્ટિંગ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. ખાલી અમારા દર્શક મિત્રોને જણાવી દો, કાસ્ટિંગ ડિરેક્ટર પ્રોપર વર્ક શું કરે? કાસ્ટિંગ ડિરેક્ટર પ્રોપર એ છે કે જેટલા બી નવા ટેલેન્ટ આવે છે, રાઈટ, તો એ લોકોનું ઓડિશન્સ કનેક્ટ કરે છે અને જેટલી બી મૂવીઝ છે કે સિરિયલ્સ છે કે વેબ સિરીઝ છે કે એડ શૂટ છે, તો નવા લોકોને અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ, નવા લોકોનું અમે ઓડિશન્સ લેતા હોઈએ છીએ અને એમાંથી અમે લોકો જે બી મને લાગે છે કે આ માણસમાં કે આ છોકરા છોકરીમાં કે કોઈ બી એજનું, એનો એજ મેટર નથી કરતી. 4 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના કાસ્ટિંગ આવતા જ હોય છે. તો અમે લોકો એને કાસ્ટિંગ માટે મીન્સ એનું આખું શોર્ટલિસ્ટ કરીએ છીએ અને એમાંથી અમે લોકો એને સિલેક્ટ કરીને પછી હું ડિરેક્ટરને પ્રોડક્શનને મોકલું છું કે તમે જે કિરદાર મને આપ્યો છે, જે બી કેરેક્ટર્સ મને આપ્યા છે, અને હું ડિરેક્ટર જો બેસીને એને શોર્ટલિસ્ટ કરીને પછી હું એમને ડાયરેક્ટલી રોલ આપું છું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટફ છે અત્યારે તો એવું કંઈ ટફ નથી. હા, પહેલાં હતું સ્ટાર્ટઅપમાં, પણ અત્યારે તો કેમ કે જો બધી ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રો કરી રહી છે અને ગુજરાતી ઇઝ ડુઈંગ વેલ. અત્યારે ગુજરાતી તમે જુઓ છો, હા, કે મહિનામાં પહેલાં એક પિક્ચર બનતી હતી, હવે મહિનામાં 3 4 પિક્ચર બને છે. તો અત્યારે બહુ જ સારી ગ્રો કરી રહી છે. તો કમ્પેરેટિવલી બોલિવૂડમાં સ્ટ્રગલ વધારે હશે કે આપણે ગુજરાતીમાં આગળ જવું હોય તો એ સ્ટ્રગલ વધારે રહેશે? સ્ટ્રગલ તો બેઉમાં છે, એવું નથી કે ગુજરાતીમાં ઓછી છે ને બોલિવૂડ. હા, પણ એટલું છે કે બોલિવૂડમાં જતાં પહેલાં તમારે તમારું નોલેજ અને તમારું પ્રોપર તમારી જોડે એનું કહેવાય ને કે હા, તમારું પ્રોપર તમારી જોડે ટ્રેનિંગ હોવી જોઈએ. અને એના માટે મારા ખ્યાલથી કે તમે ગુજરાતીમાં એટલું જ નથી છે, મીન્સ છે એમાં બી સ્ટ્રગલ છે, પણ એટલું બધું નથી જેટલું બોલિવૂડમાં છે. કોન્ટેક્ટ એક્ઝેક્ટલી. ઓકે, તમે આટલું કામ કરો, સવારથી સાંજ તક કામ કરો છો, તમારા માટે મોટિવેશન કોણ છે લાઈફમાં? મારું મોટિવેશન બટ ઓબ્વિયસ છે, બધાનું મોટિવેશન એમના ફેમિલી જ હોય છે અને ફ્રેન્ડ્સ હોય છે, પણ મારું મોટિવેશન એ છે કે આપણે પોતાની જાતને મોટિવેટ કરીએ. એટલે કે પોતે જ મોટિવેશન આપણે પોતાને જ માનતા હોઈએ છીએ, બિકોઝ આપણે મોટિવેશનમાં નહીં આવીએ તો આપણે આપણું કામ નહીં કરી શકીએ. એટલે આપણે આપણું જાતે જ મોટિવેશન, કેમ કે અત્યારે કેવું છે, મોટિવેશન કરવા માટે કોઈ માણસ જોડે ટાઈમ નથી કે તમને મોટિવેશન આપે, રાઈટ? એટલે તમારે જાતે જ મોટિવેશન કરવું પડે. બીજું કે તમે હાર્ડવર્ક કરો. હાર્ડવર્ક કરવાથી તમને મોટિવેશન મળે, બિકોઝ જ્યાં સુધી તમને નિષ્ફળતા નહીં મળે ત્યાં સુધી સફળતા નહીં મળે. આ મોટિવેશનનો પણ હવે તો એક ધંધો થઈ ગયો છે.
બટ ઓબ્વિયસ છે બધી વાતમાં મેડમ. એટલે એમાં પણ આપણે ચેક કરવું પડે કે એકચ્યુઅલી મોટિવેશન આપી રહ્યા છે કે ધંધો કરી રહ્યા છે. રાઈટ, સાચી વાત છે તમારી કે મોટિવેશનમાં બી આપણી ઉપર છે કે ભાઈ આપણે એને કઈ રીતના લઈએ છીએ. એટલે જ મેં કીધું કે મોટિવેશન આપણામાં જ છે, બિલકુલ. આપણે કેટલું મોટિવ થઈએ છીએ દેટ ઇઝ અપ ટુ અસ. બિલકુલ. Yes. તો એવો કોઈ ફેઝ આવ્યો કે જ્યારે આમ એવું થયું કે યાર આ ઇન્ડસ્ટ્રી કે આજે તમે કામ કરી રહ્યા છો એ બધું જ છોડી દઉં, કેમ કે આમ એવું થાય ને કે ઘણીવાર માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય અને એવું થાય કે બસ હવે કશું જ નથી કરવું, અહીંયા ફૂલ સ્ટોપ આપી દઈએ. ત્યાં એવા ફેઝમાં તમે શું કર્યું? હા, બધાની લાઈફમાં અપ એન્ડ ડાઉન્સ આવતા જ હોય છે. ખાસ કરીને જે આ એક્ટિંગ ઇન્ડસ્ટ્રી છે કે જે ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી છે એમાં તો અપ એન્ડ ડાઉન્સ ફેસ કરવા જ પડતા હોય છે. બધી ઇન્ડસ્ટ્રીમાં છે, હું એવું નથી કહેતો, પણ આ ઇન્ડસ્ટ્રીમાં થોડું વધારે છે. બિકોઝ અત્યારે કેવું છે કે લોકોને સ્ટ્રગલ કરે છે લોકો, ઘણા નથી કરવી, ઘણા કરવી છે. જે કરે છે અને જેને આગળ વધવું છે એના માટે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે એવું છે કે અપ એન્ડ ડાઉન્સ તો બધાની લાઈફમાં આવતા જ હોય છે, પણ તમે એને કઈ રીતના લો છો, રાઈટ? કેમ કે ઘણા લોકો છે ને ગીવઅપ કરી દે છે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં, રાઈટ? કે ભાઈ ના, આ મારા કામની નથી. આમ દે પોતે પહેલા નક્કી કરે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં જવું છે. મારે જો ઘણા બધા કાસ્ટિંગ આવતા હોય છે પહેલા કે ના ના સર તમે મને રોલ આપો, મને ચાન્સ આપો, આઈ ડુ ધીસ, આઈ ડુ ધેટ. જ્યારે બી હું એમને કહું છું કે ભાઈ આ રોલ છે, ફટાફટ આવી છે, સર હું અત્યારે બહાર છું, સર અત્યારે હું કામમાં છું. બની શકે કે એ વખતે હોય, પણ કેવું હોય છે કે આ ઇન્ડસ્ટ્રી છે ને કોઈ વેટ એન્ડ વોચ નથી કરતી. તમે નહીં તો તમે બીજું કોઈ રિપ્લેસમેન્ટ થઈ જ જાય છે, રાઈટ? તો તમે આ વસ્તુ છે કે તમે જ્યારે બી અપ એન્ડ ડાઉન્સ તો બધાની લાઈફમાં, મારી લાઈફમાં બી ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ, પણ હું એને અપ એન્ડ ડાઉન્સમાં નથી જોતું. કેમ કે કહેવાય છે ને કે ડાઉનફોલ આવશે ને ત્યારે જ તમે સક્સેસને અચીવ કરી શકશો. તો એ છે. તો ત્યારે તમે ત્યાંથી ખુદને કેવી રીતે ઉપાડ્યા હતા? ઉપાડ્યા તો એવું કંઈ નથી કે જો મને એવું લાગે છે કે આજે હું જે કરી રહ્યો છું, આજ નહીં તો કાલ એ કર્મ દ્વારા મને ક્યાંક તો મારું વળતર મળશે જ, બેનિફિટ મળશે જ. કે કર્મ ઓલવેઝ તમને આપે જ છે. હા, એટલું છે કે તમારે એના માટે થોડી ધીરજ રાખવી પડે. બધી ફિલ્ડની એક વસ્તુ છે. એટલે જ્યારે બી તમને તમારો ખરાબ ફેસ આવે તમારી લાઈફમાં, તો હું એવું બિલીવ કરું છું કે એ ખરાબ ફેસને તમે ટેમ્પરરી બેઝ પર જુઓ. કેમ કે કોઈ બી ફેસ હોય છે ને એ ટેમ્પરરી બેઝ જ હોય છે. એ સારો હોય કે ખરાબ હોય, રાઈટ? અને એવું કહેવાય છે કે સારા પછી ખરાબ ને ખરાબ પછી સારો, એ આવતો જ હોય છે, રાઈટ? એટલે ચાલ્યા કરે છે, એવું કોઈ એમાંથી ગભરાવાની જરૂર નથી. એ સમય બી બીત જાયગા. હા, એક્ઝેક્ટલી. એક વાત મને સાંભળવા મળી હતી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે એઝ અ ગર્લ. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક ગર્લે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, આ વાત કેટલી ટકા સાચી? જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત નથી, હરેક ઇન્ડસ્ટ્રીની વાત છે કે કોમ્પ્રોમાઇઝનો જે વર્ડ આવે છે ત્યારે ઘણું ટેલેન્ટ પાછું ખેંચાઈ જતું છે, ખાસ કરીને ગર્લ્સ દ્વારા. તો ડિપેન્ડ કરે છે કે ભાઈ તમે એને કઈ રીતના જુઓ છો, રાઈટ? પહેલાં તો આ ઇન્ડસ્ટ્રી મેં કીધું કે આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવું એ બહુ મોટી વાત છે. હવે રાઈટ વાત કોમ્પ્રોમાઇઝની, તો ઘણા ગર્લ્સ ઈચ્છતી હોય છે કે મને કામ મળે, આ છે તે, પણ એના માટે હવે કઈ રીતના આગળ વધે છે, કેમ કે આ એના જ હાથમાં છે કે એને શું કરવું છે. એનું ડિસિઝન એને જાતે લેવાનું છે. કોમ્પ્રોમાઇઝ એક શબ્દ છે કે ભાઈ જે કોઈ ફોર્સફુલી નથી કરતું, રાઈટ? કે તમારી ઈચ્છા હોય અને તમે સામે કયા ટર્મ્સમાં બેસો છો, રાઈટ? એટલે એવું કંઈ કોમ્પ્રોમાઇઝ નથી હોતું. અને ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો મને નથી લાગતું કે એવું બધામાં માનતી હોય, બિકોઝ આપણે ટેલેન્ટમાં માનીએ છીએ. એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર મારી જોડે બી ઘણી બધી ગર્લ્સની પ્રોફાઇલ રોજ આવતી હોય છે. નોટ ઇવન ગુજરાત, ઇવન ઇન્ડિયા આમ ટોકિંગ અબાઉટ. ભારતમાંથી આવતી હોય છે, બોમ્બેથી આવે, દિલ્હીથી આવે છે, પંજાબથી આવે છે, ઘણી બધી જગ્યાથી આવતી હોય છે. તો હું એમને એક જ વસ્તુ પૂછું છું કે ભાઈ તમારું ટેલેન્ટ શું છે, તમારામાં શું છે. બીજી કોઈ આડી તેડી વાત હું કરતો નથી, સીધી જ વાત કરું છું કે તમારામાં ટેલેન્ટ છે, આ તમારું ઓડિશન સ્ક્રિપ્ટ છે, તમે આને તમારો જે બી મોનોલોગ છે એ કે બનાવીને તમે મને મોકલો, અને તમને જો શોર્ટલિસ્ટ થશો તમે, તો હું ડેફિનેટલી તમને રોલ આપીશ. એમાં કોઈ સમજોતા જેવી વાત જ નથી. એટલે ડિપેન્ડ કરે છે કે ભાઈ કોમ્પ્રોમાઇઝ જો બધા સરખા નથી હોતી, બધી ઇન્ડસ્ટ્રીની વાત છે. આ ગુજરાતી પર્ટિક્યુલર કોઈ સેગમેન્ટની વાત નથી. જેને કરવું છે એ ના કરીને બી કરે છે, અને જેને નથી કરવું એને નથી કરવું. ઘણા એવા ટેલેન્ટ છે કે જે નથી કરતા ને પણ એ ટેલેન્ટેડ છે, તો એને અમારા જેવા કાસ્ટિંગ ડિરેક્ટર કે સારા ડિરેક્ટર એને ધ્યાનમાં રાખે જ છે. કેમ કે ઘણા લોકો એવા છે કે જે ટેલેન્ટને જ બઢાવો આપે છે, જરૂર નથી કે કોઈને આ કરીને જ. હા, કરે, વાત સાચી. અમદાવાદમાં જ રહેવાનું તમારું? હા, એટલે મારો જન્મ અમદાવાદનો છે. અરે સોરી, મારો જન્મ છે મુંબઈનો અને મારું બ્રોટઅપ અમદાવાદમાં છે. તો મુંબઈથી અહીંયા અમદાવાદ આવવાનું? મારા ગ્રેન્ડફાધર્સ ને બધા અહીંયા શિફ્ટ થઈ ગયા હતા. ઓકે, એટલે તમે અહીંયાથી જ જર્ની સ્ટાર્ટ કરી. યસ યસ. તો મુંબઈ વધારે ગમે કે અમદાવાદ? ના, અમદાવાદ વધારે ગમે. મુંબઈ બી જો કામ માટે મને મુંબઈ વધારે ગમે, બિકોઝ ત્યાં કામની કોઈ કમી નથી. અહીંયા બી કામ નો ડાઉટ આ કર્મભૂમિ છે, એટલે બટ ઓબ્વિયસ હું અત્યારે જે કાંઈ બી છું એ અમદાવાદના ને ગુજરાતના લીધે છે, તો થેન્કફુલ ફોર દેટ થિંગ. બટ યસ, કામનું જે કહેવાય ને કે આપણે હજી ગ્રો કરી રહ્યા છે, જે મેં પહેલાં જ કીધું.
અને મુંબઈ છે કે એ ફાસ્ટ ગ્રોઈંગ છે બીકોઝ ત્યાં બોલિવૂડ ને ઘણા બધા મીન્સ ચાલતું જ હોય છે ચાલુ અને મારે મુંબઈમાં હરેક મહિના 2-3 વખત જવાનું થતું જ હોય છે કોઈને કોઈ સેટ ઉપર કે કોઈને કોઈ મીન્સ ઓળખાણમાં કે મળવાનું આ છે તે છે બીકોઝ કાસ્ટિંગ કરતા હોઈએ એટલે બટ ઓબ્વિયસ છે કે ત્યાંના બી મારા કોન્ટેક્ટ રાખવા પડે તો મારા ખ્યાલથી તો સારું છે અમદાવાદ મને બેસ્ટ લાગે છે બિલકુલ જ્યાં રહીએ છીએ બટ ઓબ્વિયસ છે અને ક્વોલિફિકેશન તમે શું લીધું ક્વોલિફિકેશન મેં ગ્રેજ્યુએશન કર્યું છે અને એના પછી ઇવેન્ટમાં મીન્સ કોર્સ નથી કર્યો પણ પછી હું ઇવેન્ટમાં લાગી ગયો કે હા ઇવેન્ટમાં મારું પહેલેથી મેં ઘણા બધા ઇવેન્ટ્સ જે મેં પહેલાં તમને કીધું કે ઇવેન્ટ્સમાં મેં ઘણા બધા ઇવેન્ટ્સ કર્યા છે જેમ કે લાઇફસ્ટાઈલ એક્ઝિબિશન કર્યા છે પછી હોલી પાર્ટી કરી છે 31 આ બધા ઓર્ગેનાઇઝ કરું છું અને સાથે સાથે પછી એક્ટિંગ ને આ બધામાં બી મેં પોતાનો મારો સ્ટુડિયો છે SGI પર તો હું ત્યાં કાસ્ટિંગ એક્ટિંગ PR ઘણું બધું કરતો હોઉં છું અને નવા ટેલેન્ટનું પ્રોત્સાહન આપતો હોઉં છું કે ભાઈ આપણે એને આગળ વધારીએ તો જે ઇવેન્ટ્સનું તમે કામ એમાં બેઝિક આ મતલબ કામ શું કેવી રીતે તમારું એ વર્ક ચાલે ઇવેન્ટનું ઇવેન્ટમાં એવું હોય છે મેડમ કે જે બી ઇવેન્ટ ધારો કે મેં કીધું કે હું લાઇફસ્ટાઈલ એક્ઝિબિશન કરું છું તો એક્ઝિબિશન્સમાં મારા સ્ટોલ્સ લાગતા હોય છે કે હું આખા ઇન્ડિયા લેવલ પરથી હું સ્ટોલ્સ બુક કરતો હોઉં છું અને એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડતો હોઉં છું જ્યાં એની વસ્તુ સેલ થતી હોય છે તમે ઘણા બધા એક્ઝિબિશન્સમાં વિઝિટ કર્યા હશે રાજપથ કર્ણાવતી વેમ્સ એમાં થતા જ હોય છે રાઈટ અને જેવી ઇવેન્ટ્સ આવતી હોય જેમ 31 છે કે નવરાત્રી છે તો એ આપણે ખબર જ છે કે કઈ રીતના કયા લેવલ પર આપણે ગુજરાતીઓ એન્જોય કરતા જ હોય છે બિલકુલ તો એ આપણે કરતા હોઈએ છીએ એટલે એવી રીતે ઇવેન્ટમાં કરવાનું ઇવેન્ટમાં આજકાલ સિક્યોરિટીનો બહુ સવાલ આવે છે ખાસ કરીને નવરાત્રીમાં હમણાં બહુ જોવા મળ્યું તો શું લાગે એનું રીઝન શું હોય કે સિક્યોરિટીનો આટલું પ્રોબ્લેમ થઈ જાય છે ઇવેન્ટમાં જો ઘણી વખત કેવું થતું હોય છે કે નવરાત્રીની તમે વાત કરો છો ને તો નવરાત્રીમાં ઘણા લોકો છે ને પૈસા કમાવા ઓવરક્રાઉડ કરી નાખે છે કે કેપેસિટી બહારનું તમે જોશો આ ગઈ નવરાત્રી મેં જોઈ આઈ ડોન્ટ ટુ ક્રિટિસાઇઝ એનીવન પણ ગઈ નવરાત્રીમાં તમે જો કે કેપેસિટી હોય 4000 ની લોકો 8-8000 પબ્લિક ભરે છે તો બટ ઓબ્વિયસ છે આટલી તમે ડબલ ક્રાઉડ કરો તો સિક્યોરિટી કોઈ બી ખાલી અમદાવાદ કે ગુજરાતની વાત નથી આખા ભારતની વાત છે કે ઘણી બધી જગ્યાએ સિક્યોરિટી તમે કેટલા બોડીગાર્ડ્સ કે કેટલા બાઉન્સર્સ રાખશો તમે 8000 પબ્લિકને કંટ્રોલ કરવા માટે કેટલા રાખશો 1000-2000 તો બાઉન્સર્સ કે બોડીગાર્ડ નહીં રાખો ને બટ ઓબ્વિયસ તો સિક્યોરિટી એ તો બધી જગ્યાએ છે કે તમે એક કહેવાય ને કે ઓવરક્રાઉડ કરી નાખો લિમિટેડ યસ એક્ઝેક્ટલી તો એ ના કરવું જોઈએ મારા ખ્યાલથી કે તમારું છે 4000 છે તો બહુ તો તમે થોડું ઘણું અપ એન્ડ ડાઉન કરી શકો પણ એકદમથી તમે 4 ના સીધા 8 કરી દો કે 6 કરી દો તો એ મારા ખ્યાલથી વ્યાજબી નથી તમે કેમ કે લોકો એન્જોય કરવા આવે છે ગરબા રમવા આવતા હોય કે કોઈ બી લાઈવ કોન્સર્ટ્સ હોય કે તમે જોતા હશો બધામાં અત્યારે એવું થઈ ગયું છે કે બધા કોન્સર્ટ્સ બી આપણે એવા થાય છે કે 4000માં તો 10,000 પબ્લિક ના એ લોકો એન્જોય કરી શકે ના એ લોકો શાંતિથી સાંભળી શકે ના ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકે બધા જઈને ખાલી પાછા આવી જાય છે કાં ફોટો સેલ્ફી પડાવીને મૂકવા માટે કે ભાઈ સ્ટેટસ થઈ ગયું છે કે હું આ ફલાણા કોન્સર્ટમાં ગઈ હતી કે ગયો હતો કે હું નવરાત્રીમાં આમાં ગઈ હતી તો એ બધામાં છે એ પણ એક રીઝન છે આના બધા પાછળ હા એમ પહેલું રીઝન તો અત્યારે જ કહી શકો કે એ પહેલું રીઝન છે પછી તો ઘણા બધા બીજા રીઝન્સ હોય છે રાઈટ બિલકુલ લૌકિક કોઈ યુવાન હોય જેને અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાની ઈચ્છા હોય કે યુવાન કે યુવતી કોઈ પણ યુથ હોય જેને આવવું હોય તો એ વિચારી શકે આવવા માટે કે જેના કોઈ કોન્ટેક્ટ જ નથી અને એના અંદર ટેલેન્ટ છે પણ કોન્ટેક્ટ નથી તો શું કરવું જોઈએ જો કાસ્ટિંગ મેં જેમ તમને કીધું કે કાસ્ટિંગ ડિરેક્ટર શું કરતા હોય છે મેં તમને ઓલરેડી એની પ્રોફાઇલ સમજાવી રાઈટ તો અમારું કામ જ એ છે કે નવા ટેલેન્ટને કોન્ટેક્ટ હોય કે ના હોય એનાથી કોઈ નિસ્બત અત્યારે નથી પહેલાં એવું હતું કે ના આ ફિલ્ડમાં તમારે આગળ વધવું હોય તો તમારે કોઈને કોઈ તો ગોડફાધર જોઈએ છે રાઈટ ઘણા લોકો એ રીતના ચાલતા હોય છે કે ભાઈ અમારો કોઈ ગોડફાધર નથી કે કોઈ કોન્ટેક્ટ નથી કે મારે આગળ વધવું છે કોને એ કરવું અને જ્યાં સુધી એ લોકોને કોન્ટેક્ટ થાય છે ને ત્યાં સુધી એની કાં તો જિંદગી પતી જાય છે કાં તો ઘરેથી પેરેન્ટ્સ ના પાડી દે કે ભાઈ તું રવા દે તું નોકરી લાગી જા કે તું આ કર નાખ ફલાણું કર નાખ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી તો હું એવું માનું છું કે અત્યારે કોન્ટેક્ટ જેવું કંઈ નથી મેઇન વસ્તુ છે કે તમારે છે ને તમને તમારા ટેલેન્ટને તમારે પહેલાં તો પરખવાનું છે જાતે કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું પહેલી વસ્તુ જે બી કરો છો એમાં 100% આપો તમે 100% એટલે એમાં જરાય કચાશ ના છોડો કે હું સિલેક્ટ થઈશ કે નહીં થવું કે આગળ વધીશ કે નહીં વધવું એ પછીની વસ્તુ છે એ નેક્સ્ટમાં આવે પહેલાં તમારું શું છે તમે શું કરવા માંગો છો અત્યારે હું જોઉં છું કે ઘણા લોકો મારી જોડે આવતા હોય છે એમને ખબર જ નથી હોતી કે મારે આગળ શું કરવું છે મારે મોડલિંગ કરવી છે મારે એક્ટિંગ કરવી છે મારે આ કરવું છે મારે તે બધું તમે નહીં કરી શકો બધામાં ભગવાન ઇક્વલ ટેલેન્ટ નથી આપ્યું રાઈટ તમને જે કરવું છે એમાં તમે ફોકસ કરો અને 100% એમાં આપો હું એવું માનું છું કે હું એવું નથી કહેતો કે તરત તમે સક્સેસ મળશે પણ યસ જો તમારામાં ટેલેન્ટ હશે અને તમારામાં રિયલી તમારે કામ કરવાની ધગશ છે તો 100% તમને આગળ વધશો જ વધશો એટલે કોન્ટેક્ટ જેવું કંઈ નથી હા તમારે મુંબઈ કે સાઉથ કે હોલિવૂડ જવું હોય તો બટ ઓબ્વિયસ છે કે એના માટે તમારે ગ્રાઉન્ડ લેવલથી ચાલુ કરીને કોન્ટેક્ટ જોઈએ બિકોઝ ત્યાં તમને કોન્ટેક્ટ વગર એવું નથી કે તો કામ નથી મળતું પણ તમને જલ્દી કામ નહીં મળે
એટલે અહીંયાથી તો તમારે સારું છે કે તમને કામ બી મળી રહ્યું છે, તમારા કોન્ટેક્ટ્સ બી થઈ રહ્યા છે અને તમે આગળ બી વધી રહ્યા છો. જો અમારા જેવો કોઈ સારા ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર સારા હોય કે જેને એક્ટિંગમાં જ કે ભાઈ આના કોન્ટેક્ટ, હું કોઈને પૂછતો નથી કે ભાઈ તું મને ક્યાંથી તને રેફરન્સ, તમે મારું ચેક કરી શકો ફોન, રોજના કેટલા મેસેજીસ આવતા હોય છે, પણ હું એવું નથી પૂછતો કે તમને કોણે કોન્ટેક્ટ આપ્યો કોણે નહીં. હું મારી પોસ્ટિંગ મૂકતો હોઉં છું સ્ટેટસમાં કે ફલાણું આજે આનું છે, આનું છે, આનું છે, એમાંથી જેટલા લોકો આવે છે. બીજી વસ્તુ કે હું બધાને રિપ્લાય આપું છું. હા, કદાચ એ વખતે હું કામમાં હું તો નથી આપતો. ઘણા કાસ્ટિંગ ડિરેક્ટરને એવું નથી કે તો ઈગો છે, પણ એ લોકોને છે ને યાર છોડ ને, દે આર નોટ થિંકિંગ એનીવન એનીથિંગ, રાઈટ. જે મારી જો બી થઈ ચૂક્યો છે એઝ અ એક્ટર હું જ્યારે કરતો હતો. હા, પણ એ વખતે મારા કોન્ટેક્ટ સારા હતા કે એ લોકો મને લાઇટલી નહોતા લેતા. અહીંયા તમે જુઓ કે ઘણા લોકોને ઈગો તો ના કહી શકાય, પણ થોડું હોય કે યાર હું આને શું કામ વાત કરું. અને ઘણા લોકો મને સારું જ્યારે કહે છે કે નહીં સર તમે આ લેવલ પર છો અને તમને આટલું સારું તમે અમારી જો વાત કરો છો, તો મને બહુ જ સારું લાગે. અને એ કહે છે કે તમે આટલા સારા લેવલ પર છો, ધેન ઓલ્સો યુ આર ટોકિંગ વિથ મી. તો મેં કીધું હું બી માણસ છું, તું બી માણસ છું દોસ્ત, એમાં કંઈ કોન્ટેક્ટ જેવી વસ્તુ નથી. મેં મારા અચીવમેન્ટ્સને મારા મીન્સ કહેવાય કે કોન્ટેક્ટ કહો કે તમે તમારું મહેનત કહો તે અચીવ કરો છો, આજ નહીં તો કાલ તું બી કરીશ, તો એમાં કોઈ એમાં એ નથી. એટલે કોઈને પ્રાઉડ ના થવું જોઈએ, મારો કહેવાનો મતલબ એ છે. મારા ફાધર હંમેશા કીધું છે કે ગમે તેટલા મોટા વ્યક્તિ બનો ને, તમારો પગ છે ને જમીન પર જ હોવો જોઈએ, બિકોઝ ઉપરથી માણસ નીચે જ આવે છે, રાઈટ. એટલે તમે કોન્ટેક્ટ કરીને બી કે તમારું જ્યારે બી સારો ટાઈમ આવે ને, તો હું એવું ઈચ્છું છું કે એ ટાઈમ તમે બીજા માટે બી આપો. એવું નહીં કે તમે વધી રહ્યા છો ને તમારી ટીમ નીચે છે. હા, એક્ઝેક્ટલી. હું મારી ટીમને બી એવું જ કહું છું કે ભાઈ અત્યારે તું મારી જોડે કામ કરી રહ્યો છે કે કરી રહી છે, તો હું મેક શ્યોર કરીશ કે તું મારા લેવલ સુધી પહોંચતા ટાઈમ ના લે. તું જે બી કરી રહ્યો છે કે કરી રહી છે, તો ફટાફટ એનું કામ થાય, તારી જર્ની ફટાફટ બિગિન થાય. ખાલી એટલું જ છે કન્ડિશન કે હું જેટલી મહેનત કરું એટલી તારે કરવી પડશે. એમાં હું 19-20 નથી ચલાવતો. એ કાસ્ટિંગ હોય કે એક્ટિંગ હોય કે XYZ હોય, 100% આપો તમે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. એક્ઝેક્ટલી. અને મહેનત તો જોઈશે જ કોઈ બી ફિલ્ડમાં, એ મારી હોય કે તમારી ફિલ્ડ હોય. મહેનત વગર કોઈ નથી, એ કોઈ ગોડફાધર નથી આપણો. 5 વર્ષથી તમે ઇન્ડસ્ટ્રીમાં છો. 5 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી, પગલું ભર્યું આ કરિયરમાં, અને આજે તમે અહીંયા બેઠા છો, શું ફરક આવ્યો 5 વર્ષ પહેલાં ને અત્યારે? ઘરમાં કેટલો બદલાવ આવ્યો, મિત્રો સાથે કેટલો બદલાવ આવ્યો, અને ઓવરઓલ જીવનમાં કેટલો બદલાવ આવ્યો? જો 5 વર્ષ પહેલાં બી હું આવો જ હતો, અત્યારે બી આવો જ છું. એટલે આવો એટલા માટે કહું છું બિકોઝ મેં તમને પહેલાં જ કીધું કે પહેલેથી મારો નેચર એવો છે કે પહેલાં હું જોબ કરતો હતો ત્યારે બી હું આવો જ હતો. અત્યારે બી જે મને પહેલેથી ઓળખે છે, જે પહેલાં 5 વર્ષ પહેલાં ઓળખતા હતા કે અત્યારે, તો બી હું આવું જ છું. કેમ કે હા, એ છે કે કામમાં બદલાવ આવ્યો છે, બિકોઝ ત્યારે મારું કામ અલગ હતું, આજે મારું કામ અલગ છે, પણ મારો નેચર તો એઝ ઇટ ઇઝ જ છે. અને રહી વાત પ્રાઉડ ફીલ થવાની, તો મને એવું લાગે છે કે જેમ બધા તમે જુઓ કે અમિતાભ બચ્ચન સાહેબ કે જે સારા સારા મહાનાયક છે, એ લોકો બી એવું જ કહે છે કે ગ્રાઉન્ડ લેવલથી ચાલુ કરો. ઇવન આપણા ક્રિકેટર છે રોહિત શર્મા, એ બી એવું કહે છે કે હું પહેલેથી હું મેચ રમવા જાઉં છું તો એવું લાગે છે કે ફર્સ્ટ ઇનિંગ છે મારી, તો જ તમે એ કેરિયરને હાસિલ કરી શકો કે તમે પચાવી શકો. એટલે હું બી એવું જ માનું છું કે અત્યારે મેં કંઈ જ નથી કર્યું, હું અત્યારે ઝીરો જ છું. અને અત્યારે હું જે કંઈ કરીશ, કેમ કે ઘણા બધાને એવું હોય છે મેડમ કે ડ્રીમ્સ છે ને ફૂલફિલ બધાના નથી થતા, અને થાય છે તો ક્યાંક ને ક્યાંક તો કમી રહી જ જાય છે. અત્યારે મેં મારા બી આગળ ઘણા બધા ડ્રીમ્સ છે કે હું અત્યારે આ કરું છું, આગળ હું બોલિવૂડનું કાસ્ટિંગ કરું, અને એ બી મારી વાત ચાલી રહી છે ત્યાંના સારા ડિરેક્ટર્સ જોડે, કાસ્ટિંગ ડિરેક્ટર્સ જોડે, કે એમણે બી મને ઓફર કરી છે કે તમે મુંબઈ આવો તો હું તમને 4-5 પ્રોડક્શન જોડે ઇન્ટ્રો કરાવું. તો જો સારું થયું તો હું સારા, અત્યારે હું શોનું નામ તો નહીં કહી શકું, પણ આગળ મારા ઘણા બધા સારા પાઇપલાઇનમાં પ્રોજેક્ટ્સ છે કે જેના જો મારું સારું કામ થઈ ગયું તો હું અહીંયાના જે ટેલેન્ટ છે હું મુંબઈમાં એ લોકોને સ્ટ્રગલ ના કરવી પડે. આઈ મેક શ્યોર દેટ થિંગ કે એમને ક્યાંક સ્ટ્રગલ ના કરવી પડે. બિલકુલ. અને અમારા દર્શક મિત્રોને એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર, એઝ અ એક્ટર, કે આજે તમે અહીંયા બેઠા છો, અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો? સંદેશ એ જ આપવા માંગીશ કે તમે જે કરી રહ્યા છો, ગીવ યોર બેસ્ટ ઇન વોટ એવર યુ આર ડુઈંગ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે કદી અપ એન્ડ ડાઉન્સ આવે તમારી લાઈફમાં, ગમે તેટલું સંઘર્ષ આવે, એમાંથી બીવાની જરૂર નથી. એને તમે ચેલેન્જ તરીકે લો. જો તમે ચેલેન્જ તરીકે લેશો ને તો 100% કે તમને એ કામ કરવાની મજા આવશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે હંમેશા બધાને લઈને ચાલો. કદી એવું ના વિચારો કે મારે જ ગ્રો થવું છે કે આ છે તે છે. તમારા પેરેન્ટ્સને આશીર્વાદ લો, કેમ કે મા બાપનો આશીર્વાદ અને ફેમિલીનો આશીર્વાદ હશે તો બટ ઓબ્વિયસ છે કે તમે 100% આગળ વધશો. બધાનું સારું ઈચ્છો અને બસ કામ કરતા રહો. બસ કામ માટે કોઈ બી ટાઈમ ડ્યુરેશન ના હોવી જોઈએ કે ભાઈ હું અત્યારે કરીશ, પછી કરીશ, કાલે કરી લઈશ, પરમ દિવસ કરી લઈશ. નહીં, તમને લાગે છે કે આ કરવાનું છે, આજ નહીં તો કાલ તમારે કરવાનું જ છે, તો બસ તમે ત્યારથી જ વળગી પડો અને 100% યુ વિલ ગેટ યોર સક્સેસ. દેટ ઇઝ ફોર શ્યોર. બિલકુલ લૌકિક અમારી સાથે
સાથે જોડાયા અને ખૂબ સરસ વાત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે આપણે લૌકિક સાથે વાત કરી અને તેમની કહાની જાણી, તેમની અવનવી વાતો જાણી. ફરી એકવાર મળીશું નવા ગેસ્ટ સાથે, નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.